પેટ્રોલ અને ડીઝલનું રેશનિંગ કરનાર કેરળમ પ્રથમ રાજ્ય બની ગયું છે। કેરળમાં પેટ્રોલ ડીઝલની ખરીદી માટે નવા નિયમ જાહેર કરાયા છે। કેરળમાં ગ્રાહક મહત્તમ 5,000 રૂપિયાનું પેટ્રોલ જ ખરીદી શકશે। કેરળમાં મહત્તમ 200 લીટર જ ડીઝલ ખરીદી શકાશે। કેરબા કે અન્ય મોટા કન્ટેનરમાં ઈંધણ લઈ જવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે। સપ્લાય મેનેજમેન્ટ એક્ટ હેઠળ આ નિર્ણય લેવાયો છે। ઉલ્લેખનીય છે કે કેરળમાં આશરે 2500 પેટ્રોલ પંપ છે, જેમાંથી અનેક પેટ્રોલ પંપ 12,000થી 24,000 લીટર સુધીના નિયમિત ટેન્કરની ડિલિવરી પર નિર્ભર રહેતા હોય છે। શહેરી વિસ્તારમાં રોજ 10,000 લીટર ડીઝલ વેચાય છે, પરંતુ નાના આઉટસ્ટેટ્સ પર વેચાણ ઘણું ઓછું હોય છે। પેટ્રોલ પંપ ઓપરેટરનો દાવો છે કે ડિમાન્ડ વધવાના કારણે અચાનક સ્ટોક ખતમ થવાની સ્થિતિથી બચવા માટે આ ફેસલો લેવાયો છે। બીજી બાજુ પેટ્રોલ ડીઝલના ડિસ્ટ્રીબ્યુટર્સ સ્પષ્ટ કહી રહ્યા છે કે દેશમાં પેટ્રોલ ડીઝલની અછત નથી, પરંતુ ભવિષ્યમાં લોજિસ્ટિકના કારણે થતા વિલંબને લીધે સપ્લાયને અસર થઈ શકે તેમ છે।